દોસ્તો, અમદાવાદના વટવા રેલવે સ્ટેશન પર ઊભા રહેતા રિક્ષાવાળાઓ કઈ રીતે મુસાફરોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે તેનું એક દ્રષ્ટાંત અને મારો ખુદનો અનુભવ તમારી સાથે શેર કરવો છે. આપણને સૌને ખબર છે કે હાલમાં અમદાવાદના મુખ્ય રેલવે સ્ટેશનમાં રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, જેથી મુંબઈથી અમદાવાદ આવતી 4 ટ્રેનો ડબલ ડેકર, કર્ણાવતી એક્સપ્રેસ, આ ઉપરાંત ગુજરાત એક્સપ્રેસ અને બોરીવલી અમદાવાદ એક્સપ્રેસ, ચારેય ટ્રેનોને વટવા રેલવે સ્ટેશન સુધી જ ટર્મિનેટ કરવામાં આવી છે. મતલબ કે આ ટ્રેનો જ્યારે મુંબઈ સાઇડથી અમદાવાદ આવતી હશે ત્યારે વટવા રેલવે સ્ટેશન સુધી જ જશે, તમારે ત્યાં ઉતરી જવું પડશે. ગઈકાલે હું પણ ડબલ ડેકરમાં સુરતથી અમદાવાદ આવ્યો હતો અને વટવા રેલવે સ્ટેશન પર આ ટ્રેન ટર્મિનેટ થઈ. ત્યાં અમે બધા ઉતર્યા અને બહાર ઘણી બધી રિક્ષાવાળાઓ છે. વટવા રેલવે સ્ટેશનની બહાર જે ઘણા બધા રિક્ષાવાળાઓ ઊભા હશે તેમને ખબર છે કે રાતના 9:30 થયા છે અને મુસાફરો પાસે કોઈ પણ પ્રકારની વિકલ્પ એટલે કે વ્યવસ્થા નહીં હોય. એટલા માટે જ તેમણે મારી પાસે માગ્યા ₹100 વટવા રેલવે સ્ટેશનથી કાલુપુર રેલવે સ્ટેશન જવાના. અને એ રિક્ષામાં મારી સાથે અન્ય 5 લોકો પણ તેમણે બેસાડ્યા, એટલે કે 3 પાછળ અને 2 પોતાની આગળ પાછળ. ટોટલ 5 લોકો પાસે તેમણે લીધા ₹100. સામાન્ય દિવસોમાં આ જે ભાડું હોય છે તે હોય છે 30, વધુમાં વધુ 50, પરંતુ રાતનો સમય હોય છે અને તેમને ખબર છે કે આ તમામ જે મુસાફરો છે તેઓ મુંબઈ અથવા તો સુરતથી આવ્યા હશે. તમામ પાસે લગેજ પણ છે અને તેમની પાસે કોઈ ઓપ્શન નથી, કારણ કે ઓલા ઉબેર કરે તો પણ ઘણા બધા રૂપિયા થાય. ખાસ કરીને જ્યારે કોઈ સિંગલ વ્યક્તિ હોય તેની પાસે ઓલા ઉબેરનો પણ ઓપ્શન નથી રહેતો, કારણ કે એ થોડું કોસ્ટલી પડે છે. તો ₹100 અમે 5 લોકોએ વટવા રેલવે સ્ટેશનથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી જવાના આપ્યા. સાંભળ્યું છે કે કોર્પોરેશને 4-5 બસ પણ ત્યાં રાખી છે, પણ જ્યારે એક ટ્રેન ઊભી રહે છે ત્યારે કમસે કમ 800થી 1200 લોકો ઉતરતા હોય છે. તેમના માટે આ 5 બસો પૂરતી નથી. એટલા માટે જ લોકોએ ઈચ્છા અનિચ્છાએ આ જે રિક્ષાવાળાઓ છે તેને મોંઘી કિંમત, મોંઘું ભાડું આપવું પડે છે. ઘણા બધા કિસ્સાઓમાં તો એવું પણ થાય છે કે લોકો જનરલ ટિકિટ લઈને મુંબઈથી અથવા તો સુરતથી અમદાવાદ આવતા હોય છે, તો એટલું જે ભાડું છે એટલું ભાડું તો તેમણે વટવાથી કાલુપુર જવા દઈ દેવું પડે છે. મતલબ કે ટિકિટનું સેમ ભાડું તેમણે રિક્ષા ભાડાને ચૂકવવું પડે છે. એટલે મારી એ તમામ મુસાફરોને વિનંતી છે કે જો તમે ડબલ ડેકર, આ ઉપરાંત કર્ણાવતી, આ ઉપરાંત ગુજરાત એક્સપ્રેસ અથવા તો બોરીવલી અમદાવાદ એક્સપ્રેસમાં આવી રહ્યા છો મુંબઈ અથવા સુરતથી અમદાવાદ, તો ખાસ ધ્યાન રાખો કે આ ટ્રેન વટવા ઊભી રહેશે અને ત્યાં રિક્ષાવાળાઓ તમારી પાસેથી મોંઘી કિંમત એટલે કે ભાડું વસૂલશે. માની લો કે તમે વટવાની આસપાસ રહો છો તો કોઈ પ્રોબ્લેમ નથી, અને છતાં પણ જો તમારે આ ટ્રેનમાં આવું જ છે, આ ચારે ટ્રેનમાં, તો પછી વધુ ભાડું ચૂકવવા માટે રહેવું પડશે તૈયાર.